નવેમ્બર 2025 અચાનક આખું આકાશ થંભી ગયું, બધી ફ્લાઇટ્સ જમીન પર. પણ સવાલ એ છે કે આફ્રિકાના એક જ્વાળામુખીએ છેક ભારત સુધીની ફ્લાઇટ્સ કેવી રીતે રોકી? ચાલો આખી વાત સમજીએ. ભારતીય આકાશમાં અચાનક અફરાતફરી મચી ગઈ. એર ઇન્ડિયા, ઇન્ડિગો બધું જ થંભી ગયું. અને આ બધા પાછળનું કારણ હતું એક દૂર દેશમાં થયેલો વિસ્ફોટ, ઇથોપિયાના હેલીગુબ્બી જ્વાળામુખીનો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે એની રાખ 15 કિલોમીટર ઉપર સીધી જેટ સ્ટ્રીમમાં પહોંચી ગઈ. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ જ્વાળામુખી 12,000 વર્ષથી શાંત હતો, બિલકુલ શાંત. આ કોઈ સામાન્ય વિસ્ફોટ નહોતો. એ તેના પાડોશી શાંત એરટા એલે કરતાં ઘણો હિંસક અને ખતરનાક હતો. તો પછી આટલા વર્ષોથી સૂતેલો આ દૈત્ય અચાનક આવી ભયંકર રીતે કેમ જાગ્યો? કારણ કે આ માત્ર એક જ્વાળામુખીનો વિસ્ફોટ નથી, આ તો આખો આફ્રિકન ખંડ તૂટી રહ્યો છે. આ પ્રક્રિયાને વૈજ્ઞાનિકો કોન્ટિનેન્ટલ રિફ્ટિંગ કહે છે, સાદી ભાષામાં એક મહાદ્વીપનું ફાટવું. આ ઘટનાનું કેન્દ્ર છે અફાર ટ્રિપલ જંકશન, જ્યાં 3 વિશાળ ટેક્ટોનિક પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે. અને આ બધી હલચલ પાછળનું કારણ છે પૃથ્વીના પેટાળમાંથી આવતો ગરમ ખડકોનો એક વિશાળ પ્રવાહ. આને બ્લોટોર્ચની જેમ સમજી શકાય. ગરમ પ્રવાહ પોપડાને ગરમ કરી ઉપર ઉઠાવી, ખેંચે છે અને ફાડી નાખે છે. એટલે કે પીગળેલો મેગ્મા એક ફાચરની જેમ જમીનમાં ઘૂસીને ખંડને અંદરથી જ તોડી રહ્યો છે. આજે જે થઈ રહ્યું છે તેની શરૂઆત 3 કરોડ વર્ષ પહેલાં થઈ હતી. આ એક બહુ ધીમી પણ શક્તિશાળી પ્રક્રિયા છે. પણ આ તો માત્ર શરૂઆત છે. આ ભૌગોલિક નાટક એક અકલ્પનીય ભવિષ્યનો મંચ તૈયાર કરી રહ્યું છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે લાખો વર્ષો પછી લાલ સમુદ્ર આ ખીણને પાણીથી ભરી દેશે. અને હેલીગુબ્બી જેવા જ્વાળામુખી જે આજે જમીન પર છે તે એક નવા મહાસાગરમાં ટાપુ બની જશે. એટલે કે જે શક્તિઓએ એટલાન્ટિક બનાવ્યો તે જ શક્તિઓ આજે ફરી કામે લાગી છે, એક નવો મહાસાગર બની રહ્યો છે.